નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો એક સૌથી મોટા સમાચાર આવી ગયા છે. મિત્રો, જે સરકાર સામે થઈ છે વિદ્યાર્થીઓની સૌથી મોટી જીત, જે સરકાર દ્વારા જે પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી તેની સામે થઈ ચૂકી છે વિદ્યાર્થીઓની જીત. સરકાર સામે વિદ્યાર્થીઓની જીત થઈ છે. તો એ વિશેની માહિતી મેળવીશું આગળ વિડીયોમાં. એની પહેલાં મિત્રો, ચેનલ પર નવા હોત તો જે આવીને અવનવી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને તમને સૌથી પહેલાં જે સરકારી ભરતી નોકરી યોજના તેમજ સંપૂર્ણ માહિતી મેળવી. તો મિત્રો, વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં જે જેટકો દ્વારા વિદ્યાર્થીઓના જે પોલ ટેસ્ટનો જે વિવાદ ચાલી રહ્યો હતો તેની અંદર જે પોલ ટેસ્ટ દરમિયાન જે લેખિત પરીક્ષા હતી તે કેન્સલ કરી અને નવી તારીખ આપવામાં આવી હતી. તો તેની જગ્યાએ હવે જેમને પરીક્ષા આપેલી હતી તેમને પરીક્ષા નહીં આપવા જણાવવામાં આવ્યું છે. તેમજ પોલ ટેસ્ટ જે ફરીથી લેવામાં આવે છે, જેની વિદ્યાર્થીઓની જીત તમે જોઈ શકો છો, જેની અંદર જેટકો દ્વારા સત્તાવાર અહીંયા તમે જોઈ શકો છો નોટિફિકેશન જાહેર કરાઈ છે, પ્રેસ નોટ, જેની અંદર જેટકો ખાતે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી અન્વયે તારીખ 6 માર્ચ 2023થી 13 માર્ચ 2023 દરમિયાન પોલ ટેસ્ટ લેવામાં આવેલ હતો. જે પોલ ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી દ્વારા તારીખ 9/9/2023 અમદાવાદ ખાતે લેવામાં આવેલ હતી. ઉપરોક્ત પોલ ટેસ્ટમાં ક્ષતિ જણાતા જેટકો દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2023ના રોજ ઉપરોક્ત ભરતી પ્રક્રિયા રદ કરી સદર ભરતી પ્રક્રિયા નવેસરથી કરવાનું ઠરાવવામાં આવેલ હતું. જે અંતર્ગત નીચે જણાવ્યા મુજબ પોલ ટેસ્ટ તેમજ લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તમે જોઈ શકો છો કે પોલ ટેસ્ટ છે તે નવેસરથી પોલ ટેસ્ટ 28 ડિસેમ્બરના દિવસે અને 29 ડિસેમ્બર 2 દિવસ માટે પોલ ટેસ્ટ લેવાનો અને લેખિત પરીક્ષા છે તે 7 જાન્યુઆરી 2023ના દિવસે ફરીથી લેવાની એવું જે જેટકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેના અંદર જે ઉમેદવારોનું બહોળું હિત લેતા જેટકો દ્વારા નીચે મુજબ નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં વાત કરવામાં આવે તો ઉમેદવારોએ વડોદરા ખાતે જેટકોની જે કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં જે ધરણા કરાયા હતા અને તેની અંદરથી જે વિદ્યાર્થીઓની જીત થઈ છે, જેમાં તારીખ 28 અને 29ના રોજ પોલ ટેસ્ટ તમામ ઉમેદવારોએ આપવાનું રહેશે ફરજિયાત, કારણ કે પોલ ટેસ્ટ માટેનો જે વિવાદ છે એના માટે. તેમજ જે લેખિત પરીક્ષાની જે વાત હતી તેમાં જે ઉમેદવારોએ અગાઉ તારીખ 9/9/2023ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં તેવું જેટકો દ્વારા પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે. તો જે વિદ્યાર્થીઓએ ધરણા કર્યા હતા અને જે જેટકોની પરીક્ષા છે તે રદ કરેલી હતી તેની જગ્યાએ જેમણે આપેલી છે તેમને ન્યાય મળી રહે તે માટે જે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય અને વિદ્યાર્થીઓની આખરે જીત થઈ છે. પરંતુ જે ઉમેદવારો અગાઉના પોલ ટેસ્ટમાં પાસ થયા ન હતા તેવા ઉમેદવારોમાંથી જો કોઈ ઉમેદવાર પોલ ટેસ્ટમાં પાસ થાય તો ફક્ત તેવા જ ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવાની રહેશે. તમે જોઈ શકો છો કે લેખિત પરીક્ષા આપવાની રહેશે. તો આવી જે અવનવી સૌથી પહેલાં માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને અગત્યના સમાચાર છે નોકરી વિશે તમને મળી રહે.